મેના રોજ રાજકોટના નાના મોવ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષોના મોત થયા બાદ ગુજરાત સરકાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ઘટનામાં જવાબદાર અધિકારીઓ જેલને હવાલે કરવામાં આવ્યા હતા, જે બાદ રાજકોટ મનપા રાજીનામાનો દોર શરૂ થયો હતો। રાજકોટ મનપાના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ દ્વારા રાજીનામા આપવામાં આવી રહ્યા હતા અને જેને લઈ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી ખોરંભે ચડી ગઈ હતી। વાત કરીએ ખાસ ગઈકાલે પણ રાજકોટ મનપા વોટર વર્ક શાખાના ડી એન્જિનિયર હરેશ સોંડાગર અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા અંબેશ દવેએ પણ રાજીનામું આપી દીધું હતું। આ તકે સમગ્ર મામલો બહાર આવતા રાજકોટ કોંગ્રેસ પ્રવક્તા નિદિત બારોટ દ્વારા આ અંગે ખાસ નિવેદન આપવામાં આવ્યું કે ટીઆરપી અગ્નિકાંડ બાદ જે મનપાના અધિકારીઓ દ્વારા રાજીનામું આપવામાં આવી રહ્યા છે તે બાબતે મનપા તંત્રે ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ, તેમાં વિજિલન્સ તપાસ થવી જોઈએ, જેથી વિરોધ પક્ષના નિવેદન બાદ રાજકોટ ભાજપ શહેરના પ્રમુખ દોશી દ્વારા ખાસ આ બાબતે ખુલાસો આપવામાં આવ્યો હતો અને ખુલાસો કરતા તેમણે જણાવ્યું કે વિરોધ પક્ષનું કામ જ લોકોના ખોટા ચાસમાં પહેરવાનું છે અને ખાસ રાજકોટ મહાનગરપાલિકામાં જે અધિકારીઓ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે તે બાબતે મને થોડી ઘણી જાણ છે તેવું તેમણે કહ્યું। ઉપરાંત તેમણે કહ્યું કે જેમાં પક્ષ કે સરકાર દ્વારા કોઈની કામગીરી ભારણ નથી આપવામાં આવ્યું। પારિવારિક કારણો અને બીમારી સબબ અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે અને જેથી ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને રાજકોટમાં વિકાસ કામો વિલંબ થાય છે। ત્યારે સમગ્ર બાબતે રાજકોટના સાંસદ સભ્ય ધારાસભ્યને સાથે રાખી અમે આ બાબતે સરકારમાં રજૂઆતો કરીશું। રાજીનામાનો મામલો જલ્દી પૂરો થાય તેવા પ્રયત્નો હાથ ધરીશું તેવું પણ તેમણે કહ્યું। આ બાબતે એવું ચોક્કસ કહીશ કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ટીઆરપી કાંડ પછી ઘણા બધા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે, એ બાબત સાથે હું સહમત છું, પણ રાજીનામું આપ્યો એની પાછળના કારણો અનેક હોઈ શકે। એના વ્યક્તિગત કારણો પણ હોઈ શકે, એમની વ્યક્તિગત કૌટુંબિક જવાબદારીનું કારણ પણ હોઈ શકે, વધુ પડતું કામનું ભારણ પણ હોઈ શકે, અથવા અન્ય કોઈ જવાબદારીને કારણે પણ રાજીનામું આપ્યું હોય એવું માનવાનું મારું કારણ છે। મહાનગરપાલિકામાં કોઈ પદાધિકારીને છાવરવા માટે અથવા ભયના ઓથાર નીચે કામ કરતા કરતા બીકને કારણે કોઈ અધિકારીએ રાજીનામું આપ્યું હોય એવું આજ સુધીમાં શક્ય નથી। ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં 50 વર્ષના ઇતિહાસમાં 45 વર્ષ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે। રાજકોટને હરિયાળું બનાવવા માટે, રાજકોટને રળિયામણું બનાવવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના અનેક વરિષ્ઠ કાર્યકર્તાઓએ દિવસ રાતની મહેનત કરી છે। રાજકોટનું મહાનગરપાલિકાનું પ્રમાણિક અને પારદર્શક વહીવટ રહ્યો છે, એટલે 5 વર્ષનું કોંગ્રેસનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન પણ લોકોએ જોયું છે અને એ 5 વર્ષનો ખેલ પણ લોકોએ જોયો છે। એટલે મને એવું લાગે છે કે ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે અથવા બીકને ભયના ઓથારને નીચે રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ નથી। રાજકોટ મહાનગરપાલિકા હોય કે કોઈ પણ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટીનું પહેલું સૂત્ર છે પ્રમાણિક અને પારદર્શક વહીવટ, તો જ લોકોનો વિશ્વાસ 45 વર્ષ સુધી ટકી રહ્યો હોય। એટલે મારી દ્રષ્ટિએ હું આ બાબત સાથે સહમત નથી। ખાસ કરીને અધિકારીઓના વ્યક્તિગત કારણો પણ હોઈ શકે છે। ખાસ કરીને સંકલનની બેઠકો પણ આપને મળતી હોય છે। હવે ઘણી બધી જગ્યાઓ ખાલી છે, ઘણી બધી જગ્યાએ ઇન્ચાર્જથી ચાલે છે અને સારી મોટી અધિકારીઓની જગ્યાએ ઇન્ચાર્જથી ચાલે છે। સરકારમાં કોઈ રજૂઆત કે આ બાબત ચોક્કસ આપની વાત સાથે સહમત છું કે તાત્કાલિક અસરથી રાજ્ય સરકારમાં અમે પણ ધારાસભ્યો અને સંસદશ્રીઓને સાથે રાખીને, અમારા મંત્રીશ્રીને પણ સાથે રાખીને સરકારમાં અમે રજૂઆત કરશું કે જેટલી જગ્યા ખાલી છે તાત્કાલિક અસરથી ભરાય, જેથી કરીને રાજકોટનું શાસન છે ખૂબ સારી રીતે ચાલી શકે અને પ્રજાના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવી શકે, એના માટેની પણ રજૂઆત અમે ચોક્કસ કરશું, એમાં હું ખાતરી આપું। મુકેશભાઈ, આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા કે ભ્રષ્ટાચારના કારણે અધિકારીઓનું ક્યાંક નામ ના ખુલે તે માટે આ પ્રકારે રાજીનામું કર્યું। વિજિલન્સ તપાસની માંગણી પણ કરી છે, જેટલા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે। કોંગ્રેસના મોઢે આ વાત સોંપતી નથી, એટલા માટે કે ભ્રષ્ટાચાર એના ગળથૂથીમાં છે। 60 વર્ષ સુધી દેશમાં કોંગ્રેસનું શાસન છે,
વર્ષો સુધી ગુજરાતમાં પર કોંગ્રેસે શાસન કર્યું છે. પ્રમાણિકતાની વાત એમના મોઢે સાંભળવી એ થોડીક વધારે પડતી વાત છે. એટલે એ ભારતીય જનતા પાર્ટી ઉપર નિશાન સાધવાને બદલે પોતાના તરફ જો સામે જોશે તો મને એવું લાગે છે કે એમને પોતાનો ભૂતકાળનો આખો વહીવટ ખ્યાલ આવી જશે. એટલે એના માટે મારે વિશે રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન છેલ્લા ઘણા સમયથી ચાલે છે. ભારતીય જનતા પક્ષના શાસનના કોર્પોરેટરો એના અધિકારીઓને જે રીતે દબાવીને, જે રીતે બીવડાવીને પોતાના અનુકૂળ કામ કરવાનો પ્રયાસ કરે છે, એના ભાગરૂપે કર્મચારીઓ, અધિકારીઓ એમાં ભયનું વાતાવરણ ચોક્કસ હોય એવું લાગે. ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના લોકો એ લોકોએ સંયુક્ત રીતે જે ભ્રષ્ટાચારો કર્યા છે એ ભ્રષ્ટાચાર બહાર આવવાની સંભાવના અધિકારીઓને પણ દેખાતી હશે. કોર્પોરેટર અને પદાધિકારીઓ તો સમયાંતરે 2-2.5 વર્ષે બદલાઈ જાય, પરંતુ અધિકારીઓની ક્યાંક સીધી જવાબદારી થતી હોય એમાંથી છટકવાના ભાગરૂપે અધિકારીઓ ભાગે છે એવું કહેવાય. મને એવું લાગે છે કે જે અધિકારી રાજીનામા આપે એ અધિકારી સામે વિજિલન્સની તપાસ કરવી જોઈએ. કયા કારણસર રાજીનામા આપ્યા છે એ પણ ચકાસવું જોઈએ. એમની કઈ બાબત સંડોવણી હતી કે જેથી કરીને હવે અહીંયાથી છોડી દેવાનું મુનાસિબ લાગે છે એની પણ ચકાસણી કરવી જોઈએ. કોઈ એક વ્યક્તિ સરકારી કર્મચારી બનવા માટે અથાગ પ્રયત્ન કરે ત્યારે કોઈ નોકરી છે. જ્યારે કોઈ કર્મચારી રાજીનામું આપતો હોય તો એના અંગત કારણ હોઈ શકે પારિવારિક, તો એને મુબારક છે. પરંતુ જો એને કરેલા ભ્રષ્ટાચારને છાવરવાના ભાગરૂપે એના રાજીનામા